નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા. હવે જોઈએ અગત્યના સમાચાર. નાના બાળકોના વાલીઓએ ચેતવા જેવો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાં રહેતી 1.5 વર્ષની બાળકી રમતા રમતા માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકાની માળા ગળી ગઈ હતી. 2-3 દિવસ પેટમાં દુખાવો અને ઉલટીઓ થવાની શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડાતા એક્સરે કરતા પેટમાં મેગ્નેટિક મણકાની માળા હોવાનું સામે આવ્યું હતું. આ માળાના કારણે આંતરડાની દિવાલમાં કાણા પડી ગયા હતા. તબીબોએ 3 કલાકમાં સફળ સર્જરી કરી 18 મણકા બહાર કાઢ્યા હતા. આ સાથે જ આંતરડાની દિવાલમાં પડી ગયેલા કાણા રિપેર કરી જીવ બચાવી લેવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં 1.5 વર્ષની અનન્યા પરિવાર સાથે રહે છે. પિતા સાયકલ રિપેરિંગનું કામ કરે છે. 1.5 વર્ષની બાળકી માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકા ગળી ગઈ હતી. હજુ ભાષા બરાબર ન હોવાથી માતા પિતાને જણાવી શકી ન હતી. ત્યારબાદ બાળકીને ઉલટી તથા પેટમાં દુખાવો થતાં નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા. 2-3 દિવસની સારવાર લીધા બાદ પણ દર્દીને ઉલટી તથા પેટનો દુખાવો બંધ ન થતો હતો. બાળકીને લઈને ફરી દવાખાને લઈ ગયા, જ્યાંથી તેમને મોટી હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવી. જેથી બાળકીને લઈને પરિવાર ગત તારીખ 27/8/2024ના રોજ સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. માતા પિતા મણકા ગળી જવાની માહિતીથી અજાણ હતા, તેથી તેમને નાના બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનો પેટનો એક્સરે કઢાવતા ખબર પડી કે બાળકીના પેટમાં મણકાની માળા છે. તેથી તેણીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરવામાં આવી હતી. સર્જરી વિભાગના પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણે એન્ડોસ્કોપી કરીને માળા કાઢવાની કોશિશ કરી, પરંતુ માળાના મણકા જઠરની દિવાલમાં ખૂંપી ગયા હતા. તેથી તાત્કાલિક ઓપન લેપ્રોટોમી ટાંકાવાળું પેટનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે દર્દીની જીઆઈ સિસ્ટમમાં એક બોલની જેમ ચીપકી ગઈ હતી. એક બોલ જેવો માસ થઈ ગયો હતો, જેને છૂટા પડતા જીઆઈ સિસ્ટમમાં વિવિધ ભાગોમાં 10 કાણા પડેલા હતા અને ત્યાં મેગ્નેટિક મણકાઓ ચોટેલા હતા. સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીના શરીરમાંથી 18 જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢવામાં આવ્યા હતા. મેગ્નેટને લઈને આખી જીઆઈ સિસ્ટમ ચીપકીને આંતરડાની દિવાલમાં પ્રેશર નેક્રોસિસ થઈ કાણા પડી ગયા હતા. આ તમામ 10 કાણાનું રિપેરિંગ કરી દર્દીનું 3 કલાકનું સફળ ઓપરેશન કર્યું હતું. દર્દીને આજ રોજ 12 દિવસ પછી સંપૂર્ણ સારવાર આપી પૂરેપૂરી સ્વસ્થ સ્થિતિમાં રજા આપવામાં આવી છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચ 1 થી 1.5 લાખથી 2 લાખ થઈ શકે છે. દરેક નાના બાળકોના વાલીઓ માટે ચેતવા જેવું, માતા પિતા તથા ઘરવાળાઓએ નાના બાળકોને રમતમાં આપતા રમકડાનું અચૂક ધ્યાન રાખો. નાના બાળકો ગળી શકે તથા નાના પાર્ટ છૂટા થઈ શકે એવા રમકડા આપવાનું ટાળો. ઘરમાં પણ નાની નાની વસ્તુઓ કે જે ગળી શકાય તેને બાળકની પહોંચથી બહાર રાખો. એ જ પ્રકારે ખતરનાક પ્રવાહીની બોટલો, આલ્કોહોલ, એસિડ, ફિનાઇલ, ટોયલેટ તથા ફ્લોર ક્લીનર, જંતુનાશક દવાઓની બોટલો સલામત જગ્યાએ બાળકની પહોંચની બહાર રાખો. સ્મીમેર હોસ્પિટલમાં ઘણા બાળ દર્દીઓ વિવિધ પ્રકારની વસ્તુઓ ગળીને સારવાર માટે આવે છે, જેવી કે ટાંકણી, સેફ્ટી પિન, સિક્કા, બટન સેલ, નાના પેન્સિલ સેલ, રમકડાના પાર્ટ્સ, બોટલના ઢાંકણા, પેનના કેપ, મણકા, લખોટી, ખીલ્લી, સ્ક્રૂ, નાના વાયરના ટુકડા. આ ઉપરાંત ખાવાની વસ્તુઓ, સિંગ, ચણા, ડ્રાયફ્રૂટ જેવા પ્રકારની ફોરેન બોડી ઇન્જેક્શનના દર્દીઓ આવે છે. ઉપરોક્ત કોઈ પણ વસ્તુ શ્વાસનળીમાં કે શ્વાસનળીના મુખમાં ફસાઈ જાય ત્યારે તાત્કાલિક સારવારની જરૂર પડે અને સારવારમાં મોડું થાય તો દર્દીનું મૃત્યુ પણ થાય છે. આ પ્રકારના ઘણા બાળકો તથા યુવાનોને જોયા છે જે હોસ્પિટલ પહોંચ્યા પહેલાં જ દમ તોડી દે છે. જ્યારે પાચન તંત્રમાં જતી ફોરેન બોડી ઇન્જેક્શન અન્નળી જઠર થતાં આંતરડામાં કાળું પાડી દર્દી માટે જાનનું જોખમ ઊભું કરે છે. સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે આવા સરેરાશ 10 થી 12 બાળકો આવે છે. 1.5 વર્ષની બાળકીના ઓપરેશન દરમિયાન બેભાન કરનારા ડોક્ટરો, પેડિયાટ્રિશિયન, સર્જરીની ટીમ, પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણ, ડૉક્ટર મિલન તથા યુનિટના રેસિડેન્ટ ડૉક્ટરોનો દર્દીના માતા પિતાએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. હું પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણ, જનરલ સર્જરી વિભાગ, સ્મીમેર હોસ્પિટલ. મારે આમ જનતાને, વાલીઓને, જે નાના બાળકોના વાલી હોય છે એમને જાણવા જો કે એક સંદેશ આપવાની ઈચ્છા છે. અમારા સ્મીમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે 10 થી 12 બાળકો અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ગળી જઈને આવતા હોય છે અને ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નળી અને ફેફસાની નળીમાં ફસાઈ જતા બાળકો હોસ્પિટલ પહોંચવા પહેલાં દમ તોડી દેતા હોય છે. તો અત્યારે જ એક 1.5 વર્ષની ડિંડોલીની નાની બાળકી
મેગ્નેટના મણકાઓ ગળી ગઈ હતી. એના પેરેન્ટ્સને ખબર નહોતી કે શું ગળી ગઈ છે ને 2-3 દિવસ પેટમાં દુખાવો ઉલટી થતા તેઓ નજીકના ફિઝિશિયનને ત્યાં જઈને દવા લીધી હતી. પણ 3-4 દિવસની દવા પછી એમને કોઈ ફરક નહીં પડતા સ્મીમેર હોસ્પિટલમાં બાળકો વિભાગમાં બતાવવા આવ્યા હતા. ત્યાં પણ એમને કોઈ એવી હિસ્ટ્રી આપી નહોતી કે બચ્ચું મેગ્નેટ યા કોઈ ફોરેન બોડી ગળી ગયું છે. ત્યાં આગળ એક્સિડન્ટલી એક્સરે પેટનો એક્સરે કરાવતા ખબર પડી કે અંદર પેટની અંદર એક મણકાની માળા છે. એટલે પીડિયાટ્રિશિયનોએ તરત અમને સર્જરી વિભાગમાં બતાવવા માટે કીધું પેશન્ટને. અને હું પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણે પહેલાં સમજ્યો કે ભાઈ જઠરમાં હશે એટલે એક એન્ડોસ્કોપી કરીને આપણે કાઢી જોઈએ. પણ એન્ડોસ્કોપી કરતાં ખબર પડી કે ભાઈ એના બધા મણકાઓ જઠરની વોલમાં ઇમ્પેક્ટેડ છે, ખૂપી ગયેલા છે. એટલે મેં પછી તરત ઓપન લેપ્રોટોમી એની રાખી. અને લેપ્રોટોમી દરમિયાન આખો એક જે આંતરડા હોય જઠર આંતરડાનું એક બોલ જેવો માસ થઈ ગયેલું હતું. એને ધીરે ધીરે અમે છૂટા કર્યા તો મેગ્નેટના 18 મણકાઓ નીકળ્યા બરાબર. અને મેગ્નેટ એકબીજાને ચુંબક હોય એટલે એકબીજા સાથે ચોંટી જતું હોય એટલે એને લીધે જેટલા આંતરડાની દિવાલો વચ્ચે વચ્ચે આવી એના પર પ્રેશર નેક્રોસિસ થઈને એમાં પરફોરેશન થઈ ગયું હતું કાણા. અને ઓલમોસ્ટ 10 જેટલા કાણા પડી ગયા હતા અલગ અલગ પાર્ટના જીઆઈ સિસ્ટમના. અને એ અમે રિપેર કરી. 10 કાણા હતા અને એ 10 કાણાને અમે રિપેર કર્યા. અને 10 કાણાને રિપેર કર્યા બાદ આજ 12 દિવસ પછી પેશન્ટ એકદમ સારું છે. મોડેથી ખાટું પીતું છે. અને થોડોક માઇનોર સ્ટીચનો પ્રોબ્લેમ હતો એટલે થોડા 4-5 દિવસ વધારે રોકાણ માટે રાખ્યું. અને આજે અમે ડિસ્ચાર્જ કરીએ છીએ. એટલે નાના બાળકોના વાલીઓને મારો એક ખાસ સંદેશ છે કે આવા નાના ગળી શકાય તેવા રમકડાઓ, જે રમકડાના પાર્ટ્સ છૂટા થઈ જતા હોય એવા રમકડાઓ, અને નાની નાની વસ્તુ જેવું કે ટાંકડી, પેન્સિલનું ઢાંકણ છે, મણકાઓ છે, લખોટીઓ છે, સેલ છે, બટન સેલ છે, એ બધી વસ્તુઓ બાળકોના રીચની બહાર રાખો. અને ઘણીવાર બાળકો એસિડ અને એવું પણ એક્સિડન્ટલી પી જતા હોય છે. એટલે આવા ડેન્જરસ પ્રવાહીવાળી બોટલો યા એને પણ એમના રીચની બહાર રાખવી જોઈએ. તમે સાવચેતી રાખો તમારા બાળકોના ભવિષ્ય માટે. એ એક મારો સંદેશ છે. કેમ કે અમારા માટે એવરી વીક 12 થી 13 પેશન્ટો આવા આવતા હોય છે. તો તમે જરૂર મારો વાલીઓને વિનંતી છે કે આવી બધી વસ્તુઓ બાળકોના પહોંચની બહાર રાખે.